હાલો મિત્રો, સ્વાગત છે તો આપણી યુટ્યુબ ચેનલમાં તુહી મેલડી 1204 જય મેલડીમાં જય દશામાં। તો આજે આપણે કરીશું વ્રત વિશે વાર્તા સાંભળીશું, વિધિ જાણીશું, ઉજવણું કેવી રીતે કરાય, વ્રતની કથા સાંભળીશું। બોલો દશા માત કી જય। આજના આ વિડીયોમાં અષાઢ મહિનાની શરૂ થતા એટલે કે 10 દિવસ સુધી ચાલનાર દશામાં વ્રત વિશેની વાત કરવાની છે। આ વ્રતની કથા સાંભળીશું, વાર્તા સાંભળીશું, વિધિ જાણીશું, ઉજવણું કેવી રીતે કરાય તે વિશે વિગત કરીશું। તરત મહિના સાંભળીશું એટલે ટૂંક સમયમાં કહીએ દશામાં વ્રત સંપૂર્ણ આ માહિતી આ વિડીયોમાં આપણે સાંભળીશું। તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો। જે લોકો દશામાનું વ્રત કરતા હોય તે લોકોને અત્યારે જ મોકલી દેજો, કેમ કે એ લોકો માટે ખૂબ જ ઉપયોગી રહેવાનો છે। તો હવે આ વિડીયો શરૂ કરીએ છીએ। મિત્રો, આ દશામાનું વ્રત 10 વર્ષ સુધી કરવામાં આવે છે। આ વ્રતમાં એકટાણું કરી શકાય છે, ઉપવાસ કરી શકાય છે, તે પછી પાણી ગ્રહણ કરીને પણ આ વ્રત કરી શકાય છે। ઘણા લોકો ફળ, ફ્રૂટ અને ઉપવાસ કરતા હોય છે। દરેક વ્યક્તિ યથાશક્તિ આ વ્રત કરે છે, પરંતુ એક વાતનું ધ્યાન રાખવું જોઈએ કે જે રીતે પ્રથમ વ્રત કર્યું હોય તે જ રીતે બાકીના વર્ષ એમ કરવાનું રહેશે। પહેલા વર્ષે ઉપવાસ કર્યો, બીજા વર્ષે એકટાણું કર્યું, ત્રીજા વર્ષે નકરુણા ઉપવાસ કર્યા, તો એ રીતે દશામાના વ્રત ના કરી શકાય। આ વ્રતનું માન ખાસ ધ્યાન રાખવું। દર વર્ષે અષાઢ મહિનાની અમાસે માતાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે। વ્રત લેનાર વ્યક્તિ દિવાસાના દિવસે વહેલી સવારે નાહી ધોઈને છવસ થઈ પાટલા ઉપર દશા માતાની માટીની મૂર્તિ કે છબી અથવા દશામાનું આ સ્થાપન રાખી આ વ્રતનું સંપર્ક કરીને સ્નાન કરવાનું। માટીની સાંઢણી બનાવવાની અથવા તો બહાર તૈયાર મળે છે તે સાંઢણી અને દશા માતાની મૂર્તિ આપ લઈ શકો છો। તેને બાજુમાં કળશનું પૂજન કરવાનું, સ્થાપન કરવાનું અને કળશ ઉપર સૂતરના 10 તાતણા લઈ કંકુમાં બોળી તેને 10 ગાંઠો વાળી અને કળશ ઉપર વીંટાળવાનો તથા બીજા 10 તાતણનો દોરો કંકુમાં બોળી પોતે બાંધવાનો। પછી શ્રદ્ધા અને સનિષ્ઠાપૂર્વક દશા માતાની વાર્તા સાંભળવાની। જય દશામાં એમ 125 વાર જપ કરીને દશા માતાની મૂર્તિ અથવા જેના ઉપર સ્થાપન કરી હોય તે પાટલા ઉપર અથવા તો કળશને કંકુના 10 ચાંદલા કરવાની। સાંઢણી મૂર્તિને પણ ચાંદલો કરવાનો, પૂજન કરવાનું। પછી લાડુ કે લાપસી કે ઘી ગોળની નિવેદ ધરાવી પ્રસાદ વહેંચવાનો। પછી પૂજા કરીને દશામાનું દર્શન અને આ 10 દિવસ સુધી અખંડ દીવો રાખવાનો। આ પૂજન કરી લીધા પછી માતાજીની આરતી કરવાની, થાળ ગાવાનો અને વાર્તા સાંભળવાની અને પછી જ ખાવું પીવું જોઈએ। આમ આ 10 દિવસ માતાજીની શ્રદ્ધા અને સનિષ્ઠાપૂર્વક ભોજન કરી દશામાના દિવસે રાત્રે જાગરણ કરીને 11મો દિવસે સૂર્યોદય થતા પહેલા પૂજનનું સ્થાપન કરવામાં આવે છે કે જેમાં ઉત્થાપન કરતા પહેલા માતાજીની પાસે આ વ્રતમાં થયેલ ભૂલ ચૂકની માફી માંગવામાં આવે છે। માતાજી પાસે દીવો કરવાનો, અગરબત્તી કરવાની અને પછી ત્યાં પણ ફરીથી માતાજી પાસે માફી માંગી લેવાની। વ્રતમાં કોઈ પણ ભૂલ થઈ ગઈ હોય તો ક્ષમા યાચના કરવાની અને એ પછી નદીમાં પધરાવીને ઘરે આવીને આ જ દિવસે સુપાત્ર બ્રાહ્મણને દાન દક્ષિણા આપવાની અને આ રીતે 10 વર્ષ વ્રત થઈ જાય એ પછી ઉજવણું કરવામાં આવે છે। ઘણી જગ્યાએ 5 વર્ષ સુધી કરવામાં આવે છે, ઘણી જગ્યાએ 10 વ્રત કરવામાં આવે છે। 10મા વર્ષે ઉજવણું કરવાનું। પંથ શક્તિ સાંઢણી બનાવી જળમાં પધરાવી તથા બ્રાહ્મણને દાન દક્ષિણા આપી તથા તે બહેનોએ ઘરે જમવા માટે બોલાવીને એમને ગોપીથણ કરી અને જમાડી સંતોષ કરીને આપવાની અને
જો ગોયણી ના મળે તો સુપાત્ર બ્રાહ્મણને પણ આ દિવસે જમાડી શકો છો તથા નાના બાળકોને પણ જમાડી શકો છો। આ રીતે શ્રદ્ધાપૂર્વક જે બહેનો તથા ભાઈઓ વ્રત કરે છે તેને તેના ઉપર દશામાના આશીર્વાદ બને છે તથા તેના ઘરમાં સુખ શાંતિ બની રહે છે। ધંધામાં વેપારમાં પ્રગતિ થાય છે તથા તો કોઈ પણ સમસ્યા દશામાં ઉગારી લે છે। દશામાના આશીર્વાદથી કોઈ પણ સંકટ તેના ઉપર વધુ સમય રહેતું નથી। દશામાની કૃપાથી તેને બધા કાર્યમાં સફળતા મળે છે। તો મિત્રો આવા જ દશામા વ્રતનો મહિમા, વ્રત વિધિ તથા વ્રત ફળની પ્રાર્થના છે। આવો હવે આપણે દશામાની વાર્તા સાંભળીએ કે જેમાં આપણે સાંભળીશું જ્યારે વ્રતનું અપમાન કરીએ છીએ ત્યારે તેનું સુફળ ભોગવવું પડે અને જ્યારે દશામા વ્રત શ્રદ્ધાપૂર્વક રાખીએ છીએ તેમાં દશામાં આપણને શું ફળે છે। તો હવે દરેક લોકો વ્રત કરતા હોય કે ના કરતા હોય ધ્યાનપૂર્વક તો આ દશામાની વાર્તા સાંભળીએ। 10 દિવસ સુધી વાર્તા સાંભળવાની જ હોય છે। તો હાથમાં ઘઉં, ચોખા અથવા તો ફૂલ રાખવું અને મારી સાથે દશામાની વ્રત કથાનું સ્મરણ કરવું। તો બોલીએ દશામાત કી જય। તો હવે કરીશું દશામાની વ્રતની કથા શરૂ। કર્ણવતી નામના નગરનો રાજા કર્ણદેવ ખૂબ જ અહંકારી અને વિલાસી હતો। તેના અભિમાન અને ભોગ વિલાસનો કોઈ પાર નહોતો। તેને કમલાવતી નામની એક ગુણવાન અને ચારિત્રશીલ પત્ની હતી। તે જેટલી આસ્તિક હતી એટલો જ કર્ણદેવ નાસ્તિક હતો। રાણી કમલાવતી કર્ણદેવને ઘણીવાર સમજાવતી કે અભિમાન સારી વસ્તુ નથી। માણસે ધર્મ કાર્યમાં પણ ધ્યાન આપવું જોઈએ। સુખ અને વૈભવ આજે છે કાલે નથી। પરંતુ રાજા તો રાણીની આ સલાહ માનવાને બદલે ઉલટો વધુને વધુ બગડવા લાગ્યો। તે સુરા અને સુંદરીના મદ અને ફેંકમાં મસ્ત રહેવા લાગ્યો। એક દિવસ નિરાશ રાણી મહેલના ઝરૂખામાં ઊભી હતી ત્યારે તેને થોડે દૂર નદી કિનારે કેટલીક સ્ત્રીઓની ભેગી મળી કંઈક વ્રત કરતી જોઈ। તેણે દાસીને બોલાવી એ સ્ત્રીઓ શું કરતી હતી તે જાણી લાવવા મોકલી। થોડી વાર દાસી પાછી આવી અને રાણીને કહ્યું, રાણીજી, એ સ્ત્રીઓ દશામાનું વ્રત કરે છે। રાણી આશ્ચર્ય પામી। તેણે પૂછ્યું, એ વ્રત કેવી રીતે કરાય તે જાણી લાવી છે? હા, તેણે કહ્યું કે અમે સૂતરના 10 તાંતણા લઈ તેને કંકુથી રંગીએ છીએ અને તેની 10 ગાંઠો વાળીએ છીએ। વળી દશા માતાની માટીની મૂર્તિ બનાવી તેની પૂજા કરીએ છીએ। આ સાંભળીને રાણીને પણ દશામાનું વ્રત કરવાનું મન થયું। તેણે રાજાને વાત કરી। રાજાએ હાંસી ઉડાવતા કહ્યું, રાણી, આ વ્રત બધું ધતિંગ છે। આપણને શેની ખોટ છે કે આ વ્રતથી પૂરી કરવી છે? ધન, દોલત, કીર્તિ, સુખ, સાહેબી, સંતીત બધું જ આપણી પાસે છે। તો તારે આ વ્રત કરવાની શું જરૂર છે? અને રાણીને દશામાનું વ્રત કરવાની સ્પષ્ટ ના પાડી। રાણી ઉદાસ થઈને ત્યાંથી જતી રહી। પરંતુ માતા દશામાનું પોતાનું આવું ઘોર અપમાન થયેલું જોઈ ક્રોધિત થઈ ઉઠ્યા। તેણે અભિમાની રાજાને પાઠ ભણાવવાનું નક્કી કર્યું। બીજા જ દિવસે સૂર્યોદય થતાં જ પડોશી દેશનો રાજા લશ્કર લઈ કર્ણવતી ઉપર ચડી આવ્યો। આ એકાએક આક્રમણથી કર્ણદેવ હેબતાઈ ગયો અને લડાઈમાં હારી ગયો। પડોશી રાજાએ તેનું રાજપાટ ઝૂંટવી લીધું। જીવ બચાવવા રાજા રાણીને 2 કુંવરો લઈ નાસી છૂટ્યા। રસ્તામાં રાણીએ કહ્યું, તમે મને દશામાનું વ્રત કરવાની મનાઈ કરેલી એથી માતાજીનો ક્રોધ તમારા ઉપર ઉતર્યો છે। રાજાએ આ સાંભળી રાણીને મારી। આમ ભૂખ, તરસ, થાક, ત્રાસ વેઠતા રાજા રાણીને 2 કુંવરો એક વાડીમાં પહોંચ્યા। ત્યાં થાક ઉતારવા બેઠા ત્યાં તો એકાએક વાડીના બધા ફૂલ ઝાડ કરમાઈ ગયા। રાજા રાણી અને બંને કુંવરો આ જોઈ હબકાઈ ગયા। ત્યાં માળી આવી ચડ્યા અને આ દ્રશ્ય જોયું તે અને વિચારમાં લાગ્યા કે માનો ન માનો પણ આ લોકો જરૂર અકમી લાગે છે, નહીતર હરીભરી લીલોતરી આ રીતે ક્ષણમાં સૂંકી પંથ થાય નહીં। અડધૂત કરી કાઢી મૂક્યા। રાજા રાણી અને બંને કુંવરો નિરાશવંદને ત્યાંથી આગળ ચાલવા લાગ્યા। થોડે દૂર નદી કિનારે ગયા। એક વાવ આવી। વાવ જોઈ બધાને પાણી પીવાનું મન થયું। કુંવરો તો ઝડપથી ચાલતા વાવના પગથિયા ઉતરવા લાગ્યા।
પરંતુ વાવમાં ગયા તો બંને કુંવરો અદશ્ય થઈ ગયા. રાજા અને રાણી બંને કારમુકલાપ તો કરી ઉઠ્યા. રાજાને હવે મનોમન પસ્તાવો થવા લાગ્યો કે જરૂર દશામાના ક્રોધનો જ તે શિકાર બન્યો છે. પહેલા રાજ ગયું અને હવે કુંવરો. રાજાએ રાણીને કહ્યું, રાણી રડીશ નહીં, જેને કુંવરો આપ્યા હતા તેણે જ પાછા લઈ લીધા છે. રાજા ને રાણી આગળ ચાલતા ચાલતા તેઓ એક ગામના પાદરે પહોંચ્યા. રાજા આનંદિત થઈ ઉઠ્યો અને કહ્યું, રાણી, આ તો મારી બહેનનું ગામ, ચાલ મારી બહેનને મળવા જઈએ. રાજાએ એક માણસને બોલાવી પોતાના આગમનનો સંદેશ આપવા બહેનને ત્યાં મોકલ્યો. બહેને પોતાના ભાઈ માટે પિત્તળના ઘડામાં સુખડી ભરીને મોકલાવી. એ જ ઘડામાં એક સોનાનું સાંકળું પણ મોકલ્યું. રાજાએ ઘડામાં જોયું તો સુખડીની જગ્યાએ કોલસા અને સાંકડાની જગ્યાએ ફૂફાડા મારતો કાળોતરો નાગ હતો. આ જોઈ રાજા ક્રોધિત રાતો પીળો થઈ ગયો. તેના માન્યમાં ન આવ્યું કે તેની સગી બહેન તેના માટે ઘડામાં સાપ મોકલ્યો હતો, પરંતુ તે હકીકત હતું. રાજા માથું પકડીને વિચાર કરવા લાગ્યો તો તેણે સમજાયું કે આ બધું દશામાના ક્રોધનું પરિણામ છે. આથી તેને ઘડાને ભયમાં જ દાટી દીધો. રાજા અને રાણી આગળ વધ્યા. ચાલતા ચાલતા એક નદી આવી. નદી કિનારે ચીપડાની વાડી હતી. રાણીને ખૂબ ભૂખ લાગી હતી. તેણે રખેવાને એક ચીપડું આપવા કહ્યું. રખેવાને રાણી ઉપર દયા આવી. તેને રાણીને એક ચીપડું આપ્યું. રાણીએ ચીપડાને સાડીના છેડાથી ઢાંકી દીધું. રાણીને થયું કે કોઈ કૂવાના કિનારે શાંતિથી ચીપડું ખાય, પાણી પીશું. રાણી થોડે દૂર ગયા હશે ત્યારે તેમની પાછળ સૈનિકો આવી પહોંચ્યા. તેમને બંનેને રોક્યા અને તેમને ઝડપી લીધા. તેમને રાણીને સાડીના છેડામાં ટાંકેલું નાસી ગયેલા રાજકુંવરનું માથું સંતાડેલું મળ્યું. માં દશામાના ક્રોધને લીધે રખેવાડે આપેલું ચીપડું રાજકુંવરનું માથું બની ગયું હતું. સૈનિકો ક્રોધે ભરાયા અને તેમને દોરડેથી બાંધી રાજાની સામે લઈ ગયા. રાજાએ પણ ગુસ્સે થઈ તેમને તાત્કાલિક જેલમાં પૂરી દેવાનો આદેશ કર્યો. જેલમાં બેઠા બેઠા રાજા રાણી આ ઘટના ઉપર શાંત ચિંત વિચાર કરવા લાગ્યા. તેમની ખાતરી થઈ ગઈ કે જે કાંઈ બનાવો બની રહ્યા હતા તે બધા દશામાના ક્રોધને લીધે જ બની રહ્યા હતા. તેથી એને કેમ પ્રકારને દશામાના ક્રોધને તો શાંત પાડવો જ રહ્યો. આથી દશામાને રીઝવવા રાણીએ તેમના તપસ્યા શરૂ કરી. 10 દિવસ સુધી રાજા રાણીએ માના નામના જપ કર્યા અને નકરોના ઉપવાસ કરી માની માનસિક સેવા પૂજા કરી. પોતે કરેલી ભૂલોને ક્ષમા કરવા માની યાચના કરી. રાજા રાણીની હાર્દિક ભક્તિ જોઈ માં દશામાં તેમની ઉપર પ્રસન્ન થયા અને તેમને સપનામાં દર્શન દીધા. આશ્વાસન આપ્યું કે ચિંતા કરશો નહીં, સૌ સારાવાના થશે. બીજા દિવસે શત્રુ રાજાએ સપનામાં આવી દશામાએ કહ્યું, હે રાજા, તે નિર્દોષ પતિ પત્નીને વગર વિચાર્યા જેલમાં પૂર્યા છે, તેથી કાલે સવારે તું એમને છોડી મૂકજે, નહીં તો તારો સર્વનાશ થશે. અને હા, તારો કુંવર રિસાઈને જતો રહ્યો છે, તે હજુ જીવિત છે, સવારે ત્યાં આવી જશે. સવારે કુંવરો ક્ષેમ કુશળ પાછળ આવી જતા શત્રુ રાજા રાણીની જેલમાંથી છોડી મૂક્યા. રાજા રાણી દશા માતાનો આભાર માનતા અને ગુણગાન ગાતા ત્યાંથી આગળ ચાલ્યા અને બેનને ગામ આવી પહોંચ્યા. રાજાને પેલો જમીનમાં દાટેલો કડો યાદ આવ્યો. તેણે જમીન ખોદી કડો બહાર કાઢ્યો અને અંદર જોયું તો તેમાં સુખડી અને સોનાનું સાંકળું હતું. બેનને પણ ભાઈના આગમનની ખબર પડી તો ભાઈ ભાભીને લેવા સામે આવી. થોડા દિવસ પોતાને ત્યાં રાખી બેનને બંનેની આગતા સ્વાગત કરી. પછી રાજાએ રાણીને બેનની વિદાય લીધી અને આગળ ચાલ્યા. તેઓ પેલી વાવ પાસે આવી પહોંચ્યા જ્યાં તેમના બંને કુંવરો દસ્ય થઈ ગયા હતા. વાવમાં ગયા તો એક ડોશીમાં તે બંને કુંવરોને લઈ તેમની રાહ જોતા ઊભા હતા. રાજાએ પૂછ્યું, આ કુંવરો ક્યાંથી મળ્યા? જવાબમાં દશા માતાએ તેમનું અસલ સ્વરૂપ પ્રગટ કર્યું અને રાજા રાણીને આશીર્વાદ આપતા કહ્યું, હે રાજન, તારી રાણીની ભક્તિથી હું પ્રસન્ન થઈ છું. તેની ધર્મપરાયણતા અત્યંત પ્રસન્ન છે. તું પણ હવે તો સુધરી ગયો છે. જા, તારું ચૂંટવાઈ ગયેલું રાજ્ય તને પાછું મળશે. દશામાની કૃપાથી રાજા ગદગદ થઈ ગયો અને તેમના પગે પડી કહ્યું, માં, તમે તો દયાળુ છો, તમારો મહિમા અપરંપાર છે. તમારી કસોટીમાંથી પાર ઉતરવું
પામર માનવી માટે કઠિન છે, તેથી માં સૌના ઉપર દયાની અમી દ્રષ્ટિ રાખજો. દશામાએ કહ્યું, હે રાજન, જે કોઈ દશામાનું વ્રત રાખશે તે મારી અમી દ્રષ્ટિથી પાત્ર થશે. જો કોઈ મારું અપમાન કરશે તે મારા ક્રોધનો ભોગ બનશે. અને દશામાં અદશ્ય થઈ ગયા. રાજાએ પ્રજાનો સાથ લઈ રાજા સાથે લડાઈ કરી અને પોતાનું રાજ્ય પાછું મેળવ્યું. રાજાએ સનિષ્ઠાથી માં દશામાનું મંદિર બંધાવ્યું અને પ્રજામાં તેમનો મહિમા વધ્યો. માના પ્રતાપથી તેઓ સુખ શાંતિ જીવન પસાર કરવા લાગ્યા. જય દશામાં, જય દશામાં. દશામાં જેવા રાજા રાણીને ફળ્યા તેવા સર્વને ફળજો. વ્રત કરનાર, વાર્તા વાંચનાર, વાર્તા લખનાર સર્વની દશા સુધારજો. સુખ સંપત્તિ અને સનિષ્ઠા પ્રદાન કરજો. શ્રદ્ધા અને વિશ્વાસની સનિષ્ઠા પ્રદાન કરજો. જય દશામાં, જય દશામાં. તો મિત્રો, આજના આ વિડીયોમાં આપણે દશામા વ્રતની કથા સાંભળી, વાર્તા સાંભળી, વ્રતની વિધિ જાણી, વ્રતનો મહિમા જાણ્યો તથા વ્રતનું ઉજવણું કેવી રીતે કરાય, સ્થાપન કેવી રીતે કરાય તેની પણ આપ સૌ લોકોએ માહિતી આપી. આશા છે કે આપ સૌ લોકો દશામાનું વ્રત કરતા હશો અને જો ના કરતા હોય તો આ વ્રતની શ્રદ્ધા જાગે એટલા માટે આ વિડીયો બનાવ્યો છે. અને આવતા વર્ષથી આપ પણ દશામાનું વ્રત કરશો એવી અમે આશા રાખીએ છીએ. તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરી દેજો. તમારા મિત્રને મોકલી દેજો કે જેથી કરી આવા જ નવા વિડીયો આપને મળતા રહે. તો આશા છે કે હવે મને રજા આપો. હવે મળીશું આવા નવા વિડીયોમાં.